आपનું નામ? રણછોડભાઈ ગામિત, સોનગઢ નગરપાલિકા ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધ્યક્ષ. જી, કાલની તૈયારીમાં શું ચાલી રહ્યું છે? હવે કાલની જે અનંત ચતુર્થી ગણેશ વિસર્જનનો દિવસ છે, તો અમારી ફાયર ટીમે ખૂબ સારી વ્યવસ્થા અહીં કરી છે. આજે સ્ટેશન રોડની બાજુમાં જે ખીણ આવેલી છે ત્યાં મોટી ગણપતિનું વિસર્જન કરવાનું હોય છે અને અમારી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિના જે કર્મચારીગણ છે, પ્રવીણભાઈ અને કમલેશભાઈ, એમની ટીમ ખૂબ સારી રીતે ખીણને કોર્ડન કરેલું છે અને ખૂબ સારી અહીં વ્યવસ્થા ગોઠવેલી છે. અને ગણેશ વિસર્જન માટે 2 મોટી ક્રેન આવવાની છે. અગર એક બગડી જાય તો બીજી ચાલુ રહે, એવી રીતે ખૂબ સારી રીતે વ્યવસ્થા અમારી ટીમે કરેલી છે. અને મારી ખાસ નમ્ર વિનંતી છે ગણેશ મંડળના ભાવિ ભક્તોને કે અહીં વિસર્જન કરવા આવે ત્યારે તંત્રને પણ ખૂબ તેઓ સાથ સહકાર આપે અને આપણે હળી મળીને એવી જ રીતને આ વિસર્જન પાર પાડવાનું છે. અને બીજું કે ઉકાઈથી પણ ગણપતિ વિસર્જન માટે અહીં આવવાના છે, તો એમને પણ વેલકમ છે. તેઓ પણ તંત્રને ખૂબ સાથ સહકાર આપે, એવી જ રીતે આપણે ગણપતિનું વિસર્જન સારી રીતે કરી શકીએ એવી મારી નમ્ર વિનંતી છે. ભાવિ ભક્તોને જણાવવાનું, ગણપતિ મંડળના પ્રમુખશ્રીઓને જણાવવાનું કે ગણપતિ વિસર્જન કરવા આવો ત્યારે માતા તથા ભાઈઓ તથા બહેનોને જણાવવાનું કે નાના બાળકો હશે અને સાથે આવશે મનોરંજન માટે, તો એમને ખીણથી 100 મીટર દૂર રાખવામાં આવશે, જેની નોંધ લેવી.